એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આપણે તો જઈ રહ્યા છીએ જંગલમાં. તમે જોઈ શકો છો બાવળીઓને કીધો કે કેવી રીતના પ્રગટ બની રહ્યા છે, અને એની નીચે પાણી પણ છે, અને બધું એટલું બધું લાગે છે. અને આપણે જવું છીએ જંગલમાં, કેમ કે આપણને જવાનો બહુ શોખ છે, એટલે આપણે આગળ ચાલતા રહીએ. એવું છે જંગલ આપણે તમને બતાડીએ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે એ મજાના જંગલની પાસે. તમે જોઈ શકો છો દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી, પણ અને આપણે હવે મળી જવાની તૈયારી કરી રહ્યા છીએ. મલ પર કશું હોય ને તો સારું છે કે મિત્રો આપણે આગળ પગલાં ભરી રહ્યા છીએ, અને તમે કાંટા જોઈ શકો છો, નકરાત કાંટા. હા, અને આપણે આગળ વધતા વધતા કાંટા શકતા નહીં, આપણે આગળ વધી રહ્યા છીએ. આ જંગલ જ જેવું છે, સમજો તમે જોઈ શકો છો. આ કાંઠા તારે તમે જોઈ શકો છો મિત્રો, આ સામે જંગલ. હજી તો આગળ આપણે વધતા રહીશું. તમને આગળ લીધી આપતા શું શું છે, કેવી બધી પ્રકારની ઓલી વનસ્પતિ છે કે ફાઇનલી મિત્રો આપણે હવે ગયા છે વચ્ચે વચ, અને આપણે બધી દિશા ભૂલી ગયા છીએ. આ આગળ નકરા બાવળી જ દેખાય છે મને, અને હું આવી ગયો ટેકરી ઉપર. આ સુરક્ષા લાગે, નકરા સાપ છે. હું આવી ગયો છું સારી જગ્યાએ. આ છે ટેકરી, એમાં ઘણી જગ્યાની વચ્ચે વચ્ચે ટેકરી છે, અને હું ગોતવા આવ્યો છું સાપ. અને આપણે આટલેથી બ્લોક પૂરો કરવો છે, કેમ કે આપણે ચાર્જિંગ નથી. અને આપણે બીજા બ્લોકમાં આપણે બીજું બતાવીશું, પાર્ટ 2માં. પાર્ટ 1 છે આ, તમે જોઈ શકો છો. નકર ઝાડી જ છે. હવે મારે જવું તો ક્યાં જવું?